चलो नमस्कार विद्यार्थी मित्रों। हाइड्रोजन चैप्टरनी अंदर આપણે હાઇડ્રોજનની બનાવટ માટે પ્રયોગશાળામાં હાઇડ્રોજનનું ઉત્પાદન કેવી રીતે થાય એની વાત આપણે કરી ચૂક્યા। હવે વાત આવી ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન કેવી રીતે મેળવવું એની એક પદ્ધતિ આપણે શીખી ગયા। આજે આપણે સેકન્ડ નંબરની પદ્ધતિ શીખવા માટે જવું છે। તો સેકન્ડ નંબરની પદ્ધતિ છે કાસ્ટનર ક્લેનર। કાસ્ટનર ક્લેનર પદ્ધતિ હાઇડ્રોજનના ઉત્પાદન માટે। પહેલી પદ્ધતિ શીખ્યા શું શીખ્યા? વિદ્યુત વિભાજનથી પાણીમાં વિદ્યુત વિભાજન કરવાનું એસિડ અથવા બેઝની હાજરીમાં। સેકન્ડ નંબરની આવશે કાસ્ટનર ક્લેનર પદ્ધતિ। શેના માટે છે મિત્રો આ? તો કહી શકાય કે H2 ના ઉત્પાદન માટે। H2 ના ઉત્પાદન માટે। હવે મિત્રો પદ્ધતિ કેવી રીતે થાય? तो आ पद्धति अंदर सौथी पहला આપણે એક બીકરની અંદર પાણી લેવાનું છે, H2O લેવાનું છે। ઓકે, એની અંદર આપણે એક ધ્રુવ મૂકવાનો છે। આ ધ્રુવને આપણે કહીશું કાર્બન નો સળિયો। કાર્બન નો સળિયો મૂકવાનો છે, રાઈટ મિત્રો। હવે આપણે અહીંયા જોઈએ છે કે કાર્બનનો સળિયો જે ખરો એ એનોડ તરીકે વર્તન કરશે, એનોડ તરીકે। બીજી બાજુ બીજો એક ધ્રુવ મૂકવાનો છે જેને આપણે કહીશું મર્ક્યુરી, Hg, મર્ક્યુરીનો સળિયો, જેને આપણે કેથોડ તરીકે ઓળખીશું, જેને આપણે કેથોડ તરીકે ઓળખીશું। હવે મિત્રો આ બંનેને આપણે શું કરવાનું છે? અહીંયા જોડી દેવાના છે। હવે વિદ્યુત પ્રવાહની અંદર પસાર કરવાનો છે। યાદ રાખવાનું કાસ્ટનર ક્લેનરની અંદર કાર્બનનો સળિયો એનોડ તરીકે વર્તે અને મર્ક્યુરીનો સળિયો કેથોડ તરીકે વર્તે। આ વૈજ્ઞાનિકનું નામ છે। આ વૈજ્ઞાનિકે હાઇડ્રોજન શોધવા માટે આ પદ્ધતિ અપનાવી હતી। હવે આની અંદર વિદ્યુત વિભાજન કરીશું। વિદ્યુત વિભાજન કરીશું એટલે પાણી લીધું છે, પણ પાણી શેનું છે? તો અહીંયા કહી શકાય કે બ્રાઇનનું દ્રાવણ છે। બ્રાઇનનું દ્રાવણ એટલે અંદર ઓલરેડી NaCl તો હશે જ, अंदर ऑलरेडी NaCl तो हशे। ब्राइनનું દ્રાવણ मीनिंग ऑफ દરિયાનું પાણી। દરિયાનું પાણી આપણને ખબર છે કે દરિયાનું પાણી ખારું હોય। ખારું કેમ હોય? કે પાણીમાં મીઠું છે, મીઠું એટલે NaCl છે। હવે મિત્રો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો। વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો અહીંયા કેથોડ ઉપર શું ક્રિયા થશે? કેથોડ ઉપર શું ક્રિયા થશે? તો આની અંદરથી NaCl છૂટા પડશે। NaCl છૂટા પડશે એટલે અહીંયા આપણે કહી શકાય કે ભાઈ Na પ્લસ બનશે। Na પ્લસ અને એનોડ ઉપર શું ક્રિયા થશે? તો એનોડ ઉપર Cl માઈનસ, તો Cl માઈનસ ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન પ્રક્રિયા થશે। ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે અહીંયા બની જશે 1/2 Cl2 અને પ્લસ ઇલેક્ટ્રોન દૂર થશે। ક્લોરીને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થાય। હવે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ સોડિયમ મેળવશે। સોડિયમ એ કેથોડ એટલે શું છે? મર્ક્યુરી છે। કેથોડ એટલે મર્ક્યુરી છે। મર્ક્યુરી ના સળિયા ઉપર કેથોડ ઉપર સોડિયમ ઇલેક્ટ્રોન મેળવી જમા થશે એટલે અહીંયા NaHg બનશે। શું બનશે? કેથોડ ઉપર NaHg બનશે। Na ઇલેક્ટ્રોન મેળવી લેશે અને મર્ક્યુરી સાથે જોડાઈ જશે એટલે મર્ક્યુરીના સળિયા ઉપર સોડિયમ જમા થઈ જશે, NaHg બનશે। હવે જે NaHg બન્યો, હવે શું ક્રિયા થશે? તો NaHg જે બન્યો છે એ પાણી સાથે પ્રક્રિયા કરશે। અંદર ઓલરેડી પાણી તો છે જ। હવે પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે અહીંયા પાણીમાં રહેલો હાઇડ્રોજન છૂટો પડશે અને OH છૂટો પડશે। OH છૂટો પડશે એટલે અહીંયા બનશે NaOH બની જશે। શું બની જશે? NaOH બની જશે। તદુપરાંત શું થશે? તો તદુપરાંત બે હાઇડ્રોજન હતા, સોરી કે પાણીનો એક અણુ હતો તો 1/2 H2 છૂટો પડશે। ક્લિયર? આ ક્રિયા કોણ હતી? તો આ સળિયો હતો કેથોડનો। કેથોડના સળિયા ઉપરથી સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરીને NaOH બની ગયો અને વધારાનો હાઇડ્રોજન છૂટો પડી ગયો। કેથોડનો સળિયો એમના એમ રહ્યો, Hg નો સળિયો એમના એમ જ રહ્યો। તો આ રીતે તમે હાઇડ્રોજન મેળવી શકો।
ઓકે, હવે તમને કોઈ પૂછે કે ભાઈ કાસ્ટનર ક્લેનરમાં બનતા દ્રાવણની pH કેટલી થાય, તો જો આ બેઝ બન્યો, બેઝ બને એટલે pH 7 થાય. કેટલી થાય? pH 7 થાય. હવે અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ NaHG બને તો આને સોડિયમ એમાલ્ગમ કહેવાય. શું કહેવાય છે? આનું નામ સોડિયમ એમાલ્ગમ. સોડિયમ એમાલ્ગમ. આનો ઉપયોગ શેના માટે થાય છે? તો કહી શકાય કે કાર્બનિક પદાર્થોના સંશ્લેષણમાં, કાર્બનિક પદાર્થોના સંશ્લેષણમાં. હવે કેવા પ્રશ્નો બને કે ભાઈ કાસ્ટનર ક્લેનરમાં એનોડ અને કેથોડ કોણ હતા? તો એનોડ કાર્બનનો સળિયો અને કેથોડ મર્ક્યુરીનો સળિયો. કાસ્ટનર ક્લેનર પદ્ધતિમાં કોનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું? તો બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કાસ્ટનર ક્લેનરમાં કેથોડ ઉપર શું ક્રિયા થશે? તો સોડિયમ રિડક્શન પ્રક્રિયા અનુભવશે અને NaHG બની જશે. એનોડ ઉપર શું થશે? તો ક્લોરીનનું Cl- નું ઓક્સિડેશન થશે અને ક્લોરીન વાયુ બની જશે. તદુપરાંત NaHG જે મર્ક્યુરીના સળિયા ઉપર સોડિયમ જમા થયો હતો એ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બની જશે, દ્રાવણમાં બેઝિક દ્રાવણ બની જશે અને હાઇડ્રોજન વધારાનો છૂટો પડશે. Hg તમને પાછો એમના એમ મળી ગયો, એ ત્યાંના તે જ રહેશે. સોડિયમ એમાલ્ગમ એનું નામ છે, કાર્બનિક પદાર્થોના સંશ્લેષણમાં ઉપયોગી છે. તો આ પદ્ધતિ કાસ્ટનર ક્લેનર કહેવાશે. ઓકે, ચલો નોટ કરી લો આની. ચલો હવે હું તમને બીજી પદ્ધતિ યાદ અપાઈ દઉં. ડી અને એફ ની અંદર આપણે શીખ્યા હતા બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન. ત્રીજા નંબરની પદ્ધતિ બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન. ઓકે, બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે આની અંદર આપણે શું કરીશું? તો એક બીકર લઈશું. બીકરની અંદર પાણી લઈ લઈશું. શેનું પાણી? તો અહીંયા લખી શકાય કે બ્રાઇનનું દ્રાવણ એટલે કે દરિયાનું પાણી. દરિયાનું પાણી. આની અંદર ધ્રુવો મૂકી દઈશું. ચલો પ્લેટિનમ ધ્રુવો મૂકી દીધા. આની અંદર આ પ્લેટિનમ છે, આની અંદર પણ આ પ્લેટિનમ છે. હવે બંનેને જોઈન્ટ કરી દીધા અને જોઈન્ટ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે ઓલરેડી અંદર શું છે? તો H2O છે, NaCl છે. રાઈટ, H2O છે, NaCl છે. NaCl છૂટા પડશે એટલે શું બનશે? તો NaCl માં Na+ વત્તા Cl- બને. H2O ની અંદર શું થવાનું? તો H+ વત્તા OH-. પાણીની અંદર આવી રીતે આયનો છૂટા પડશે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી. હવે વાત આવે મિત્રો એનોડ ઉપર શું થશે? એનોડ ઉપર શું થશે? પ્લેટિનમ જ છે એનોડ. તો એનોડ ઉપર ક્લોરીન, આપણે સંતુલન માટે 2Cl લખીએ. ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે અહીંયા Cl2 બનશે, બે ઇલેક્ટ્રોન છૂટા પડશે. હવે આને જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો કેથોડ ઉપર શું ક્રિયા થશે? તો કેથોડ ઉપર 2H+ ઇલેક્ટ્રોન મેળવશે. આ ઓક્સિડેશન ક્રિયા થઈ છે. હવે રિડક્શન ક્રિયા થશે. બે ઇલેક્ટ્રોન મેળવશે. બે ઇલેક્ટ્રોન મેળવીને H2 બની જશે. તો તમે જુઓ કેથોડ ઉપર H2 મળ્યો, એનોડ ઉપર Cl2 મળ્યો. તો આ રીતે તમે અહીંયા બતાવી શકો. પણ કુલ પ્રક્રિયા લખવી હોય તમારે, કુલ પ્રક્રિયા, તો પાણીમાંથી Na+ છૂટા પડશે વત્તા 2Cl છૂટા પડશે અને પાણી સાથે પ્રક્રિયા કરશે. પાણીના પણ 2 મોલ લઈ લો. હવે આમના વચ્ચે પ્રક્રિયા થાય એટલે અહીંયા ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 બની જશે. પાણીમાં રહેલો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને H2 બનશે. તો હવે છૂટું શું પડ્યું? તો 2Na+ વત્તા 2OH-. આવું રિએક્શન પરીક્ષામાં પૂછી શકે કે બ્રાઇનના દ્રાવણમાં ની સાચી પ્રક્રિયા કઈ? આ તમને ક્યાં મળ્યો છે? તો એનોડ ઉપર. આ તમને ક્યાં મળ્યો? કેથોડ ઉપર. Na અને OH ભેગા થઈને આ શું બની ગયું? તો NaOH. NaOH એટલે pH કેટલી થશે? 7
7 કરતો વધુ તો બેઝિક દ્રાવણ બનશે, કેથોડ ઉપર હાઇડ્રોજન મળશે, એનોડ ઉપર ક્લોરીન મળશે. તો કેથોડ ઉપરથી હાઇડ્રોજનને અલગ કરી શકાય. તો બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન તમે આ રીતે બતાવી શકો. કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું એ બાબત પણ તમે બતાવી શકો. ઓકે, ચલો આ એક નોટ કરી લો. चलो હવે આવશે BOSCS બોસ પ્રક્રિયા. બોસ પ્રક્રિયા કહેવાશે. આ બોસ પ્રક્રિયાની અંદર શું હશે? તો આ પ્રક્રિયામાં કહી શકાય કે હાઇડ્રોકાર્બન અથવા કોલસાને ઊંચા તાપમાને નિકલ અથવા Fe ની હાજરીમાં પાણીની બાષ્પ H2O વેપરાઇઝેશન પાણીની બાષ્પ સાથે ની પ્રક્રિયાથી જળવાયુ એટલે બીજા શબ્દોમાં એને સંશ્લેષિત વાયુ પણ કહેવાશે. શું કહેવાશે? જળવાયુ એટલે સંશ્લેષિત વાયુ કહેવાશે. ત્રીજા શબ્દોમાં કેવું તો વોટર ગેસ કહેવાશે. વોટર ગેસ. હજી એક શબ્દ છે એના માટે કહી શકાય કે સીન ગેસ પણ કહેવાશે એને. યાદ રાખજો શબ્દો. જળવાયુ માટે સંશ્લેષિત વાયુ પણ કહેવાય, વોટર ગેસ પણ કહેવાય અને સીન ગેસ કહેવાય. પ્રક્રિયાથી જળવાયુ મળે છે જેમાંથી H2 મેળવી શકાય છે. હવે આપણે જોઈએ કેવી રીતે બને છે. તો સૌથી પહેલા હું કોલસો લઈશ. તો કોલસો કાર્બન સોલિડ, એની પ્રક્રિયા હું H2O વેપરાઇઝેશન સાથે કરીશ. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે મિત્રો? તો અહીંયા આપણે લખી શકાય કે નિકલ ઉદ્દીપક અથવા Fe ઉદ્દીપક. ઊંચા તાપમાને એટલે એપ્રોક્સિમેટલી 1270 કેલ્વિન તાપમાન આપી શકીએ. ઓકે, એપ્રોક્સિમેટલી 1270 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. એટલે અહીંયા CO H2 બની જશે. એક ઓક્સિજન કાર્બન સાથે જોડાશે પ્લસ H2 અને આ જે બન્યું છે જળવાયુ કહીશું અથવા સંશ્લેષિત વાયુ અથવા વોટર ગેસ અથવા સીન ગેસ કહેવાશે. ચલો, તો આ કાર્બનમાંથી બનાવી શકે. હવે આપણે આવી બાબત કહી શકાય કે હાઇડ્રોકાર્બનમાંથી બનાવશું. હાઇડ્રોકાર્બન એટલે CnH2n+2. આ હાઇડ્રોકાર્બન n બરાબર કાર્બનની સંખ્યા પ્લસ NH2O વેપોરાઇઝેશન બાષ્પ લીધી. જેટલા કાર્બન હોય એટલા મોલ પાણીના લેવાના. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. હવે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને હું ગરમ કરું. ગરમ કરીશ એટલે મને અહીંયા NCO મળશે. જેટલા N હશે એટલા કાર્બન મોનોક્સાઇડ મળશે પ્લસ 2n+1 જેટલા H2 મળશે અને CO H2 એટલે આ જળવાયુ આ રીતે મેળવી શકાય. ઓકે, ચલો આપણે n બરાબર કાર્બનની સંખ્યા 1 લઈ લઈએ. તો CH4 બને. કાર્બનની સંખ્યા 1 છે તો H2O પણ 1 જ લઈશું. નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું. હવે આ પ્રક્રિયા થશે તો અહીંયા CO મળશે. હવે 2n+1 તો n એક હતો તો કેટલા થશે? હાઇડ્રોજન 6 2n એટલે 2 + 1 એટલે 3H2 એટલે 6 હાઇડ્રોજન. તો જળવાયુ આ રીતે બની ગયો. હજી એક ઉદાહરણ તમારા માટે લઈએ કે CH3CH3 H2O વેપોરાઇઝેશન. ચલો, એની પ્રક્રિયા પણ આ રીતે કરીશું આપણે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને. તો પ્રક્રિયા 2 કાર્બન છે તો અહીંયા 2CO મળશે. કાર્બન 2 છે એટલે 2 × 4 + 1 5H2 મળશે 5H2. તો અહીંયા જુઓ તમે 10 હાઇડ્રોજન થયા, 3 ને 3 6 અને NH2 એટલે 2H2 આવે. કાર્બન 2 તો 2H2 તો 2 × 4. તો આ રીતે તમે જળવાયુ બનાવી શકો છો.
કેવી રીતે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવાથી. હવે જળવાયુમાંથી હાઇડ્રોજન બનાવવાનો છે. તો જળવાયુમાંથી હાઇડ્રોજન કેવી રીતે બને? તો તમારી જોડે અહીંયા સમજી લો કે CO+H2 છે. આ જળવાયુ તમારી જોડે હાજર છે. પ્લસ તમારે હવે શું કરવાનું છે? તો એની પાણી સાથે પ્રક્રિયા કરવાની. જળવાયુની અંદર તમારે પાણી નાખી દેવાનું. પાણી નાખ્યા પછી શું કરવાનું? તો 673 કેલ્વિન તાપમાને 673 કેલ્વિન તાપમાને એને ગરમ કરવાનું. કોની હાજરીમાં ગરમ કરશો? તો Fe2O3 ની હાજરીમાં અથવા Fe2O3 ની હાજરીમાં. પ્રક્રિયકો યાદ રાખવા પડે. અથવા FeCrO4 અને Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ આ અથવા તો બંનેની હાજરીમાં એને ગરમ કરવાનું. ગરમ કરશો એટલે અહીંયા CO2 બની જશે. CO છે એક ઓક્સિજન મેળવી CO2 મળશે. 2 અને 2 4 હાઇડ્રોજન એટલે અહીંયા 2H2 બનશે. CO2 બને તો ફરી પાણી સાથે પ્રક્રિયા કરી અને H2CO3 બની જશે. ફરી પાણી સાથે પ્રક્રિયા કરી અને H2CO3 બની જશે. આ રીતે CO2 કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી અને હાઇડ્રોજન મેળવી શકાય. જળવાયુમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી અને હાઇડ્રોજન મેળવી શકાય. તો એક પદ્ધતિ છે, બોસ પ્રક્રિયા છે કે હાઇડ્રોકાર્બન અથવા કોલસામાંથી તમે મેળવી શકો. આ સૂત્ર કોનું છે? તો આ સૂત્ર આલ્કેનનું છે. હાઇડ્રોકાર્બન તરીકે તમારે આલ્કેનને પસંદ કરવાનો છે. સામાન્ય સૂત્ર યાદ રાખવું જરૂરી છે. ચલો તો એક બાબત તમે આના ઉપર નોટ કરી દો. ચલો હવે આપણે જોઈએ કે હાલના સમયમાં CH3OH મિથેનોલ લેવાનો છે અને મિથેનોલમાંથી હાઇડ્રોજન મેળવવાનો છે. તો મિથેનોલની પ્રક્રિયા 50 બાર 673 કેલ્વિન તાપમાને 50 બાર દબાણ 673 કેલ્વિન તાપમાને 50 બાર દબાણ 673 કેલ્વિન તાપમાન અને ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O ની હાજરીમાં ગરમ કરવાનું. ગરમ કરશો એટલે અહીંયા શું બનશે? CO બનશે. CO બનશે પ્લસ હાઇડ્રોજન 2H2 બનશે. 2H2. હવે આની અંદર તમે પાણી નાખી દો. પાણી નાખી દો પણ ગરમ કરશો કેટલું? 673 કેલ્વિન તાપમાને. કોની હાજરીમાં? તો Fe2O3 અથવા FeCrO4 Cr2O3 આની હાજરીમાં ગરમ કરો. ગરમ કરશો એટલે કાર્બન મોનોક્સાઇડ બનશે જે ઉડી જશે. પ્લસ હાઇડ્રોજન 2 4 અને 6 તો 3H2 આ રીતે મેળવી શકાય. હાલના સમયમાં મિથેનોલમાંથી જળવાયુ બને. જળવાયુમાંથી પ્રક્રિયાના મારફતે હાઇડ્રોજન મેળવી શકાય છે. ઓકે, તો હાઇડ્રોજન ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન મેળવવાની તમારી જોડે આટલી પદ્ધતિઓ હતી. ઓકે, હવે વાત આવી કે હાઇડ્રોજન બનાવવા માટે આપણે જળવાયુનો ઉપયોગ કરીએ. તો જળવાયુ ક્યાંથી મળે? હવે કુદરતી રીતે જળવાયુ ક્યાંથી મળે? તો સુએજમાંથી. સુએજ એટલે ગંદકી. ગંદકીમાંથી. લાકડાના વેરમાંથી. લાકડાનો વેર હોય ને એમાંથી પણ જળવાયુ મળે. પછી કહી શકાય કે સમાચાર પત્રોમાંથી. તો આ બધામાંથી જળવાયુ મેળવી શકાય. આ બધામાંથી જળવાયુ મેળવી શકાય છે. તો એક બાબત એ પણ ધ્યાન રાખવાની કે જળવાયુ કુદરતી રીતે શેમાંથી મળશે? આ તમે એના પહેલાની પ્રક્રિયાઓ જોઈ એ તો રિએક્શનના માધ્યમથી મેળવ્યો. પણ કુદરતી રીતે જુઓ તો ગંદકીમાંથી એટલે સુએજમાંથી મળશે, સમાચાર પત્રોમાંથી મળશે, લાકડાના વેરમાંથી મળશે. આ મુખ્ય 3 બાબતો વગેરે વગેરે જગ્યાએથી મેળવી શકાય. હવે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનના ઉત્પાદનમાં ક્યાંથી કેટલો હાઇડ્રોજન મળે છે? બહુ મહત્વની બાબત છે. 77% પેટ્રોકેમિકલ્સમાંથી. ઔદ્યોગિક રીતે હાઇડ્રોજનમાં 77% હાઇડ્રોજન પેટ્રોકેમિકલ્સમાંથી મળે છે.
ચલો તદુપરાંત 18% હાઇડ્રોજન કોલસામાંથી મળશે. 18% H2 કોલસામાંથી. આ બીજી બાબત. 18% કોલસામાંથી. 4% વિદ્યુત વિભાજનથી મેળવાય છે. 4% હાઇડ્રોજન વિદ્યુત વિભાજનથી મેળવાય છે. 4% હાઇડ્રોજન અને 1% છે અન્ય સ્ત્રોતમાંથી મળશે. 1% હાઇડ્રોજન અન્ય સ્ત્રોતમાંથી. તો ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન મેળવી શકાય છે. ઔદ્યોગિક રીતે H2 આ રીતે મેળવી શકાય છે. ઓકે. હવે મિત્રો તમારી જાણકારી માટે એક વસ્તુ કહી દઉં જે આપણી બુકમાં નથી. સોડિયમ આર્સેનેટ, જળવાયુની સોડિયમ આર્સેનેટ સાથેની પ્રક્રિયા કરવાથી પણ હાઇડ્રોજન મેળવી શકાય છે. આ એક્સ્ટ્રા નોટ કરી રાખજો. જળવાયુની સોડિયમ આર્સેનેટ સાથેની પ્રક્રિયાથી, જળવાયુની સોડિયમ આર્સેનેટ સાથેની પ્રક્રિયાથી H2 મળે છે. તમે અહીંયા જોયું કે Fe2O3 અથવા તો FeCrO4 આયર્ન ક્રોમેટ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડના મિશ્રણથી હાઇડ્રોજન જળવાયુમાંથી મેળવી શકાય. એવી રીતે સોડિયમ આર્સેનેટ લેવામાં આવે તો પણ જળવાયુમાંથી હાઇડ્રોજન મેળવી શકાય છે. ઓકે. ચલો તો આ રીતે તમે જોઈ શકો હાઇડ્રોજનની પ્રક્રિયાઓ. જોઈ લો. ચલો મિત્રો હવે જોઈએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ. H2 ની રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે. હું સીધી રિએક્શનો લખીશ, વર્ણન તમને ખબર પડી જશે. સમજી લો કે હું નંબર 1 હાઇડ્રોજનની હેલોજન સાથે, હેલોજનમાં X બરાબર Cl, Br, I અને F આ લઈ શકાય. તો હાઇડ્રોજનની હેલોજન સાથેની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કરવાથી મને અહીંયા 2HX મળશે. ઓકે. 2HX નો મતલબ એવો થાય કે HCl પણ બનાવી શકાય, HBr પણ બનાવી શકાય, HIHF બનાવી શકાય. મીનિંગ ઓફ એસિડ બનાવી શકાય. હાઇડ્રોજનની હેલોજન સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવી શકાય. કોઈ ઉપયોગમાં પૂછે કે હાઇડ્રોજનનો ઉપયોગ શું, તો એસિડ બનાવવા માટે. આવું પણ થાય. રાસાયણિક પ્રક્રિયા પણ અહીંયા ક્લિયર થઈ. ઓકે. હવે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ એમાં તો F2 ની પ્રતિક્રિયાત્મકતા, પછી Cl2 ની, પછી Br2 ની, પછી I2 ની સક્રિયતા. હાઇડ્રોજન સાથે હેલોજનની પ્રક્રિયા કરવાની સક્રિયતાનો ક્રમ આ છે. આ રીતે સક્રિયતા થશે. સેકન્ડ નંબરની પ્રક્રિયા ઓક્સિજન સાથે. નંબર 2 કે ભાઈ H2 ની O2 સાથે, H2 ગેસીસ અને O2 ગેસીસ સાથેની પ્રક્રિયા યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં, યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે. તો ગરમ કરવામાં આવે તો 2H2O બનશે. 2H2O બનશે. તો પાણી બનાવવા માટે હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પણ રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણી બને છે. આ પ્રક્રિયા કેવી છે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. કેમ? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પાણી દૂર થાય છે. પાણી કે ઊર્જા મુક્ત થાય છે. ડેલ્ટા H = -92.6 કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ પાણીનું ઉત્પાદન કરવું હોય ત્યારે આટલી ઊર્જા મુક્ત થાય. 2 મોલ હોય તો ગુણ્યા 2, 3 મોલ હોય તો ગુણ્યા 3. યાદ રાખજો. તો એક બીજી રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજનની આ છે. ચલો ત્રીજા નંબરની તમે બધા જાણો છો. ત્રીજા નંબરમાં હેબર વિધિથી એમોનિયાના ઉત્પાદનમાં, હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન કરવું હોય ત્યારે ઉદાહરણ તરીકે મેં H2 લઈ લીધા, 3H2 + N2 ગેસીસ.
હવે હેબર વિધિથી કતો 673 અને 200 673 કેલ્વિન તાપમાન 200 બાર દબાણ Fe ઉદ્દીપકની હાજરીમાં Fe ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી શકો તમે અંદર મોલિબ્ડેનમ નાખશો તમે તો આ પ્રમોટર ગણાશે પ્રક્રિયાના આગળ ધપાવશે હવે પ્રક્રિયા થશે તો મને અહીંયા નિપજ શું મળશે તો 2NH3 ગેસીસ એમોનિયા મળશે તો આ પ્રક્રિયા પણ કહી શકાય કે એમોનિયા મળશે તો આ પ્રક્રિયામાં પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે નેગેટિવ ઉષ્માક્ષેપક આની ઊર્જા કેટલી છે તો સોરી -92.6 કિલોજૂલ પ્રતિ મોલ જ્યારે પાણીમાં તો વધુ ઊર્જા મુક્ત થાય છે કેટલી છે તો 285.9 છે અહીંયા 285.9 કિલોજૂલ પ્રતિ મોલ એક મોલ માટે જ્યારે આની અંદર એક મોલ માટે કેટલી છે -92.6 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે ચલો હવે એના પછી ચોથા નંબરમાં ધાતુ સાથેની પ્રક્રિયા થી હાઇડ્રાઇડ બનાવે હાઇડ્રોજન ધાતુ સાથે પ્રક્રિયા પણ આપે છે ને હાઇડ્રાઇડ બનાવે ઉદાહરણ તરીકે મેં અહીંયા H2 લીધો છે +2m લીધો છે 2m લીધો હવે આ બંને વચ્ચેની પ્રક્રિયા થાય તો 2mH જો m બરાબર હું ધારી લઉં અત્યારે હાલ લિથિયમ સોડિયમ પોટેશિયમ રાઈટ હવે કદાચ H2 બરાબર m આ પ્રક્રિયા થાય તો અહીંયા શું મળે તો MH2 જો m બરાબર શું ધારી લેવાય તો કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે વગેરે ધારી લેવાય તો આ રીતે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ પણ બનાવે છે ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ પણ બનાવે છે ચલો જોઈ લો તો ચાર ગુણધર્મો થયા પાંચમું જોઈએ चलो હવે કહી શકાય કે ધાતુ આયન સાથે H2 ની પ્રક્રિયા ધાતુના આયન સાથે ઉદાહરણ તરીકે મેં Pb+2 લીધો આ ધાતુ આયન છે એની હું H2 સાથે પ્રક્રિયા કરું તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું ઓક્સિડેશન થશે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે Pb ઇલેક્ટ્રોન મેળવશે એટલે આનું રિડક્શન થશે રિડક્શન થઈને અહીંયા શું બની જશે Pb બની જશે શું બની જશે Pb બની જશે હવે Pb બની જશે એટલે Pb સોલિડ બનશે +2H છૂટા પડશે ટૂંકમાં કહેવાનો મતલબ કે હાઇડ્રોજન ધાતુ આયન સાથે પણ પ્રક્રિયા આપે છે ઓક્સિડેશન થાય એટલે જેનું ઓક્સિડેશન સારું શું કહેવાય રિડક્શન કરતા તો હાઇડ્રોજન રિડક્શન કરતા છે તો એક રિએક્શન તમે આ બતાવો ધાતુના ઓક્સાઇડ સાથે ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા પણ આપે છે ધાતુના ઓક્સાઇડમાં ધારી લો કે મેં MXOY લીધો જેટલા Y હોય એટલા YH2 લેવાના રિએક્શનમાં હવે આ પ્રક્રિયા થાય એટલે આ ધાતુ ઓક્સાઇડમાંથી શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે ઇલેક્ટ્રોન મેળવી અને XM સોલિડ બની જશે પ્લસ જેટલા Y નેગેટિવ બનવાના અને H ભેગા થઈને YH2O બની જશે તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને અલગ કરવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકાય ઉદાહરણ તરીકે Fe2O3 3H2 આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો Fe ઇલેક્ટ્રોન મેળવી અને 2Fe બની જશે 2Fe પ્લસ 3 ઓક્સિજન 6 હાઇડ્રોજન તો 3H2O બનશે તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને અલગ કરવા માટે હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા આપે છે ઓકે ચલો એક બાબત આપણે નજર કરી લો તમે ચલો એના પછીની રિએક્શન જોઈએ તો હવે કહી શકાય કે આલ્કીન કે આલ્કાઇલ
આને કહેવાશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એવું ના કહેવું હોય તો એમ કહી શકાય કે વનસ્પતિ તેલ, વનસ્પતિ તેલ જેવા કે કપાસ, સોયાબીન, વનસ્પતિ તેલ કહેવાય. એની અંદર દ્વિબંધ અને ટ્રિપલ બોન્ડ યુક્ત સંયોજનો હોય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેની H2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, H2 સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 370 થી 390 કેલ્વિન તાપમાને, 370 થી 390 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા શું મળશે? તો અહીંયા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે એનું વનસ્પતિ ઘી કહેવાશે. એટલે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન, હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોજનેશન પ્રક્રિયા. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન થી વનસ્પતિ ઘી બનાવી શકાય. વનસ્પતિ ઘીમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય. ઓકે, ઉદાહરણ તરીકે CH2 H2 નિકલ ઉદ્દીપકની હાજરીમાં 370 કેલ્વિન તાપમાને કે 390 કેલ્વિન તાપમાને અહીંયા આપણને મળશે CH3. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બને. ચલો સેકન્ડ નંબરમાં કહી શકાય CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ H2 નિકલ ઉદ્દીપકની હાજરીમાં 370 કેલ્વિન તાપમાને. બીજા નંબરમાં કહી શકાય કે રિડક્શન થાય છે, હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા. તો અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 હજી નિકલ ઉદ્દીપકની હાજરીમાં 370 કેલ્વિન તાપમાને ફરી H2 ઉમેરો, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન. નિકલ તમને ખબર છે, નિકલની હાજરીમાં, પ્લેટિનમની હાજરીમાં અથવા તો પીબીની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કહેવાય. CH3 બનાવી શકાય. તો હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં પણ કહી શકાય. ચલો હવે આ પ્રક્રિયા જોઈ લો, એના પછી છેલ્લી પ્રક્રિયા જોઈએ. ઓલ્ફિન. ઓલ્ફિન એટલે બીજા શબ્દોમાં કહેવાય આલ્કીન. ઓલ્ફિનના હાઇડ્રોફોર્માઇલેશન પ્રક્રિયા. આલ્કીનના હાઇડ્રોફોર્માઇલેશન પ્રક્રિયા દ્વારા આપણે જોઈએ. ઉદાહરણ તરીકે મેં કોઈ પણ આલ્કીન લઈ લીધો, RCH2 CH ડબલ બોન્ડ CH2. આ આલ્કીન લઈ લીધો મેં. કોઈ પણ આલ્કીન લઈ શકાય, યાદ રાખજો, મહત્વની રિએક્શન છે. હવે હું આની પ્રક્રિયા કરીશ H2O સાથે. આની પ્રક્રિયા કરીશ H2 પ્લસ CO સાથે, હાઇડ્રોજન અને CO સાથે. આ પ્રક્રિયા હું કરીશ. જળવાયુ પણ કહેવાય, જળવાયુ સાથેની. હવે શું થશે મિત્રો? તો આ પાઇબન તૂટશે. પાઇબન તૂટશે એટલે અહીંયા રિએક્શન શું બનશે? તો R CH2 CH CH. ચલો પાઇબન તૂટી ગયો. એક હાઇડ્રોજન CH સાથે ઉમેરાશે એટલે અહીંયા CH2 બન્યો. ઓકે, હવે CH ની સાથે શું ઉમેરાશે? તો CH ની સાથે કાર્બન ઉમેરાશે. તો આ CH ની સાથે કાર્બન ડબલ બોન્ડ OH ઉમેરાશે. ઓકે, અહીંયા CH2 હતો એટલે અને CHO બનશે. ફરીવાર રિએક્શન ધ્યાનમાં રાખજો. R CH2 CH બોન્ડ CH2. હાઇડ્રોજન અહીંયા ઉમેરાયો. હવે એક હાઇડ્રોજન અને CO વધ્યો તો C ડબલ બોન્ડ O ની સાથે બીજો હાઇડ્રોજન ઉમેરાયો એટલે CHO નું નિર્માણ થયું. CHO એટલે એનો ફોર્માઇલ કહેવાય. સમૂહ કયો કહેવાય? ફોર્માઇલ. અને હાઇડ્રોજન પણ ઉમેરાયો એટલે પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોફોર્માઇલેશન. ઓલ્ફિનની હાઇડ્રોફોર્માઇલેશન પ્રક્રિયા. આ નિપત તમે જોઈ શકો છો. હવે આની અંદર ફરી પાછું હું H2 ઉમેરું. આની અંદર ફરી હું H2 ઉમેરું તો રિડક્શન પ્રક્રિયા થશે. રિડક્શન થાય તો કાર્બોનિલ સમૂહ તૂટી જશે. કાર્બોનિલ સમૂહ તૂટી જાય એટલે R CH2 CH2 CH2.
આ દ્વિબંધ તૂટીને CHOH અને એક હાઇડ્રોજન તો હતો એટલે CH2OH. તો અહીંયા જોઈ શકો 3 કાર્બન હતા, આમાં 4 કાર્બન થયા. 4 કાર્બન વાળો અહીંયા આલ્કોહોલ પણ લઈ શકાય. તો આલ્કીન માંથી આલ્કોહોલ બનાવવાની પણ પ્રક્રિયા કહેવાય. આલ્કીનની જળવાયુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોફોર્માઇલેશન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોફોર્માઇલેશનનું રિડક્શન કરવાથી આલ્કોહોલ બનાવી શકાય. તો આ હતા હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો. ચલો હવે તમે હાઇડ્રોજનના ઉપયોગો ઉપર જરા નજર કરી લેશો. તો હાઇડ્રોજનના ઉપયોગો શું થાય? તો નંબર 1, તમે હું બોલું છું તમે નોટ કરજો અથવા શાંતિથી સાંભળજો. પહેલો નંબરનો ઉપયોગ HNO3 અથવા તો નાઇટ્રોજન યુક્ત સંયોજનની બનાવટમાં. HNO3 અથવા નાઇટ્રોજન યુક્ત સંયોજનની બનાવટમાં. નંબર 2, હેબર વિધિથી એમોનિયાના ઉત્પાદનમાં, જે તમે જોયું. નંબર 3, એસિડના ઉત્પાદનમાં HCl, H2SO4 છે, HNO3 છે, HBr છે, HI છે, HF છે. તો એસિડના ઉત્પાદનમાં હાઇડ્રોજન ઉપયોગી છે. નંબર 3, મિથેનોલના ઉત્પાદનમાં. મિથેનોલ બનાવવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે CO+ 3H2 2H2 50 બાર દબાણે 573 કેલ્વિન તાપમાને 50 બાર દબાણે અને 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો CH3OH બની જાય, મિથેનોલ બની શકાય. મિથેનોલમાંથી જળવાયુ પણ બને અને જળવાયુમાંથી મિથેનોલ બને. પણ અહીંયા આપણે કહી શકાય કે મિથેનોલના ઉત્પાદન માટે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. ચલો એના પછી કહી શકાય કે પ્રયોગશાળા અને ઉદ્યોગોમાં રિડક્શન કરતા તરીકે. પ્રયોગશાળા અને ઉદ્યોગોમાં રિડક્શન કરતા તરીકે. ચલો પછી કહી શકાય કે પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ રોકેટમાં બળતણ તરીકે થાય છે. પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ રોકેટમાં બળતણ તરીકે થાય છે. ચલો એના પછી કહી શકાય સંશ્લેષિત પેટ્રોલની બનાવટમાં. વનસ્પતિમાંથી પેટ્રોલ બને છે, ઘણા બધા પ્રયત્નો ચાલી રહ્યા છે. તો સંશ્લેષિત પેટ્રોલની બનાવટમાં ગેસોલિન કહેવાશે. અને શું કહેવાશે? ગેસોલિન કહેવાશે. ચલો ધાતુ કર્મવિધિ પણ ઉપયોગી છે. ધાતુ કર્મવિધિ મિનિંગ ઓફ કે ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુ મેળવીએ છીએ તો હાઇડ્રોજનનો ઉપયોગ આપણે કર્યો. આપણે ધાતુના ઓક્સાઇડ સાથે તમે રિએક્શન જોઈ. ઓકે, ચલો તદુપરાંત કહી શકાય કે બળતણ તરીકે બીજા સ્ત્રોત કરતો બહુ જ સરળ અને સાદો છે, એટલે કે ખૂબ જ ઉપયોગી છે. બળતણ તરીકે બીજા બધા સ્ત્રોત કરતો હાઇડ્રોજન ખૂબ જ મહત્વનો ઉપયોગી છે, કારણ કે પોલ્યુશન ઓછું ફેલાવે છે. ચલો એના પછી કહી શકાય કે ધાતુના હાઇડ્રાઇડની બનાવટમાં પણ ઉપયોગી છે, તો જે તમે રિએક્શનમાં જોયું હમણાં. તદુપરાંત કહી શકાય કે હવામાં ઉડતા ફુગ્ગામાં, હવામાં જે ફુગ્ગા ઉડે એની અંદર 15% H2 અને 85% હિલિયમ, 15% H2 અને 85% હિલિયમ ઉડતા ફુગ્ગામાં, બલૂનમાં 15% H2 અને 85% હિલિયમ એટલે કે હાઇડ્રોજનનો ઉપયોગ તેમાં પણ થાય છે. ચલો અહીંયા કહી શકાય કે આણ્વીય હાઇડ્રોજન એટલે H2 ઓક્સી હાઇડ્રોજન જ્યોત દ્વારા ધાતુઓ કાપવા માટે અને વેલ્ડિંગ કામમાં ઉપયોગી છે. ધાતુઓ કાપવા માટે અને વેલ્ડિંગ કામમાં ઉપયોગી છે. તો આ હતા હાઇડ્રોજનના ઉપયોગો. હવે એના ભૌતિક ગુણધર્મો ઉપર નજર કરીએ. તો ભૌતિક ગુણધર્મોમાં રંગવિહીન છે, ગંધવિહીન છે, સ્વાદવિહીન છે અને વાયુ છે. હવા કરતો હલકો વાયુ છે, એની બાષ્પ ઘનતા હાઇડ્રોજનની 1 છે અને ઓક્સિજનની 14.5 છે. ચલો તદુપરાંત કહી શકાય પાણીમાં અદ્રાવ્ય છે. હાઇડ્રોજન વાયુ પાણીમાં અદ્રાવ્ય છે અને દહનશીલ વાયુ છે. H2 + H2 તો અદ્રાવ્ય છે હાઇડ્રોજન અને દહનશીલ છે. પ્રતિચુંબકીય છે, મહત્વનો ગુણધર્મ પ્રતિચુંબકીય છે. 2 ઇલેક્ટ્રોન છે H2 માં 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ થાય એટલે એને પ્રતિચુંબકીય કહેવામાં આવે છે. રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.0 વોલ્ટ છે. એનું રિડક્શન કરતા છે પણ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તો કેટલું? તો 0.0 વોલ્ટ છે. અને હાઇડ્રોજન એક વિસ્ફોટક વાયુ છે. હાઇડ્રોજન એક
વિસ્ફોટક વાયુ છે પણ ઝેરી નથી. ઓકે, ચલો તો આ હાઇડ્રોજનના આપણે ઉપયોગો જોયા, ભૌતિક ગુણધર્મો જોયા, બનાવટ જોઈ, રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. તો હાઇડ્રોજનની વાત અહીંયા ક્લિયર થઈ. હવે આપણે જવું છે હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં જઈએ. H2 ના સમસ્થાનિકો. તો હાઇડ્રોજનના સમસ્થાનિકો કેટલા? તો 3. 1H1 1D2 1T3. ઉપર લખ્યું આણ્વીય દર છે, નીચે લખ્યા પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક સમાન હોય એટલે સ્થાન એનું સરખું થયું, પણ દર જુદા જુદા છે માટે કહી શકાય અને પ્રોટોન પણ જુદા જુદા થશે. તો જેના પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ દરાક જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. તો આ 3 એના સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના સમસ્થાનિકની અંદર આપણે સૌથી પહેલી બાબત રજૂ કરીએ તો પહેલી બાબતમાં કહી શકાય કે પ્રોટિયમ, એકનું નામ છે પ્રોટિયમ જેને 1H1 કહીએ છીએ, બીજાનું નામ છે ડ્યુટેરિયમ જેને આપણે 1D2 કહીએ છીએ, અને ત્રીજાનું નામ છે ટ્રિટિયમ જેને આપણે 1T3 કહીએ છીએ. D અને T ને H વડે પણ દર્શાવી શકાય, એવું જરૂરી નહીં કે D જ દર્શાવાય. ઘણી વખત 1H2 પણ હોય, 1H3 પણ હોઈ શકે. ઓકે, ચલો તો આ થયું. સેકન્ડ નંબરના મુદ્દામાં કહી શકાય કે ડ્યુટેરિયમ કરતો પ્રોટિયમ 5000 ગણો વધુ છે. ડ્યુટેરિયમ કરતો પ્રોટિયમ 5000 ગણો વધુ છે. આ મળે છે. ટ્રિટિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ટ્રિટિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, લગભગ 10⁻15 ઘાત જેટલું. 10⁻15 ઘાત જેટલું. બહુ સૂક્ષ્મ પ્રમાણ છે. કારણ શું છે? તો કારણ કહી શકાય કે રેડિયો સક્રિય છે. ટ્રિટિયમ ઓછી ઉર્જાવાળા બીટા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. શું કરે છે? કે ટ્રિટિયમ છે ને ઓછી ઉર્જાવાળા બીટા વિકિરણોનું ઉત્સર્જન કરે છે, જેના કારણે એનું પ્રમાણ ખૂબ જ સૂક્ષ્મ મળે છે, 10⁻15 ઘાત જેટલું. હવે વિકિરણો તો લેમ્ડા બરાબર 0.693/T1/2 સૂત્ર જાણો છો. એનો અર્ધ આયુષ્ય સમય 693/12.33 છે. ટ્રિટિયમનો અર્ધ આયુષ્ય સમય 12.33 છે. તો ધેરફોર કહી શકાય કે મારા ખ્યાલથી 0.052 જેટલો આવે છે. આટલી એની તરંગ લંબાઈ થશે. તો એક બાબત આટલી ખાલી ધ્યાન રાખજો કે અર્ધ આયુષ્ય સમય કેટલો? તો 12.33 વર્ષ. કેટલો? 12.33 વર્ષ. ચલો, તદુપરાંત કહી શકાય કે પ્રોટિયમ અને ટ્રિટિયમનો ગુણોત્તર કેટલો? તો ગુણોત્તર છે 1:1018. પ્રોટિયમ અને ટ્રિટિયમનો ગુણોત્તર કેટલો? તો 1:18, 1018 ઘાત જેટલો ગુણોત્તર છે. સેકન્ડ નંબરમાં કહી શકાય કે સમસ્થાનિકોમાં પ્રક્રિયા વેગ કહી શકાય કે પ્રોટિયમ સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે, પછી ડ્યુટેરિયમ પ્રક્રિયા આપે છે, અને પછી ટ્રિટિયમ પ્રક્રિયા આપે છે. તો આ પ્રક્રિયા વેગ થયો, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. ચલો એની સ્થિરતાની વાત કરીએ. તો સ્થિરતા ડ્યુટેરિયમની સૌથી વધુ છે, પછી પ્રોટિયમની છે, અને પછી ટ્રિટિયમની છે. આ અપવાદ છે. આ સ્થિરતા ડ્યુટેરિયમની સૌથી વધુ, પછી પ્રોટિયમ અને ટ્રિટિયમની સ્થિરતા છે. હવે વાત આવી કે એના ભૌતિક ગુણધર્મની અંદર વાત કરીએ તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા.
આ ત્રણ ગુણધર્મો. તો મિત્રો તમને ખબર છે કે આ ત્રણે ત્રણ ગુણધર્મો દર ઉપર આધારિત છે અને દર ઉપર આધારિત છે, જેના કારણે કહી શકાય કે 1H1 કરતો 1D2 ના ગલનબિંદુ ઊંચા છે, ઉત્કલન બિંદુ ઊંચા છે, ઘનતા પણ ઊંચી છે અને 1T2 કરતો 1T3 ના ઊંચા છે. કેમ? કારણ કે દર ઉપર આધારિત છે માટે. ઓકે, તો આ ખાસ રાઉન્ડ કરે એ મહત્વના છે. આ બાબત સમસ્થાનિકોની છે, તમે જાણો છો. ચલો જોઈ લો, નજર કરો. ચલો, જેની હવે મિત્રો જાણીએ છીએ કે ભાઈ સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મો કેવા હોય તો સમાન હોય. કેમ સમાન હોય? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના સમાન હોવાના કારણે રાસાયણિક ગુણધર્મો પણ સમાન થશે. હવે એક મહત્વનો પ્રશ્ન આવ્યો કે હાઇડ્રોજનના સમસ્થાનિકોની ખાલી જગ્યા જોડ બને છે. તો જવાબમાં આવશે 6 જોડ બને છે. કેવી રીતે? તો જુઓ તમે, 1H1 1D2 અને 1T3 આની 6 જોડો બનશે. કેવી રીતે? તો પ્રોટિયમ છે, પ્રોટિયમ સાથે પ્રક્રિયા કરે તો 1H1 1H1 આ એક જોડ બની. હવે પ્રોટિયમ ડ્યુટેરિયમ સાથે પણ જોડ બનાવે તો 1H1 1D2 આ બીજી જોડ બની. અને પ્રોટિયમ એ ટ્રિટિયમ સાથે પણ બનાવે જોડ તો 1H1 1T3 તો આ જોડ બની ગઈ. ચલો, એના પછી ડ્યુટેરિયમ તો એ પોતાની સાથે જોડ બનાવે તો 1D2 1D2 આ એક જોડ. હવે ટ્રિટિયમ સાથે જોડ બનાવે તો 1D2 1T3. હવે ટ્રિટિયમ પોતાની સાથે જોડ બનાવે તો 1T3 1T3. હવે ટ્રિટિયમ એ T2 સાથે તો જોડ બનાવી દીધી, 1 સાથે પણ બનાવી દીધી, એટલે પોતાની સાથે બનાવે તો આટલી શક્યતાઓ થાય તો 1 2 3 4 5 અને 6 જોડ બનાવે. તો સમસ્થાનિકોની અંદર તમારે આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચલો જોઈ લો. ચલો, હવે મિત્રો આપણે જોઈએ મહત્વનો મુદ્દો આવ્યો D2 ભારે પાણી કહેવાય. D2 ને કહેવાય ભારે પાણી. તો ભારે પાણી જે છે એ શું છે? તો કહી શકાય કે D2 એ હાઇડ્રોજનના સમસ્થાનિકનો ઓક્સાઇડ છે. હાઇડ્રોજનના સમસ્થાનિકનો ઓક્સાઇડ છે, જેને ડ્યુટેરિયમનો ઓક્સાઇડ કહેવામાં આવે છે. ડ્યુટેરિયમનો ઓક્સાઇડ કહેવામાં આવે છે. કોને કરી હતી આની શોધ? તો D2O ની શોધ યુરે નામના વૈજ્ઞાનિકે કરી હતી. કયા વૈજ્ઞાનિકે કરી હતી? યુરે નામના વૈજ્ઞાનિકે, યુરે નામના વૈજ્ઞાનિકે D2O ની શોધ કરી હતી. હવે કહી શકાય 6000 ભાગ પાણીમાં એક ભાગ D2O હોય. 6000 ભાગ H2O માં એક ભાગ D2O મળે. તમારી પાસે આવી બાબતો ધ્યાનમાં રાખવાની છે. 6000 ભાગ પાણી હોય ત્યારે એક ભાગ D2O મળે. 29000 લીટર પાણીનું 29000 લીટર પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી 29000 લીટર પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી 1 લીટર D2O મળે છે. 1 લીટર જ 29000 લીટર પાણીનું તમે વિદ્યુત વિભાજન કરો ત્યારે 1 લીટર D2O મળશે. વિદ્યુત વિભાજન કેવી રીતે કરવું એ જરૂર છે, પણ 1 લીટર જે D2O મળે
એની શુદ્ધતા કેટલી છે? તો 99% શુદ્ધતા છે એની. કેટલી છે? 99% શુદ્ધતા છે. તો એનો મતલબ થયો કે પાણીના વિદ્યુત વિભાજનથી D2O મળે છે. ઓકે. સૈદ્ધાંતિક રીતે પાણીના જુદા જુદા ઓક્સિજનના સમસ્થાનિકો હવે કહી શકાય કે પાણીમાં સૈદ્ધાંતિક રીતે જુદા જુદા ઓક્સિજનના સમસ્થાનિકો બહુ મહત્વનો મુદ્દો છે. તો મિત્રો હવે તમે જોજો કે DOD જેમાં ઓક્સિજન 16 છે તો એક સમસ્થાનિક આર્યો મળે. DOD આમાં 17 છે પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો, તો બીજો સમસ્થાનિક આ મળે. અને ત્રીજા નંબરમાં કહી શકાય DOD ઓક્સિજન 18 છે. હવે પાણીની અંદર બીજી શક્યતા શું હોય? તો HOD એમાં પરમાણુ ક્રમાંક 16 હોઈ શકે. HOD પરમાણુ ક્રમાંક 17 હોઈ શકે. અને ત્રીજા નંબરમાં કહી શકાય કે HOD તો પરમાણુ ક્રમાંક 18. હવે મિત્રો મેં તમને શીખવાડી દીધું. તમને કોઈ પૂછે કે પાણીમાં ઓક્સિજનના જુદા જુદા સમસ્થાનિકના બંધારણ કેટલા? તો 6. હાઇડ્રોજનના સમસ્થાનિકની જોડ કેટલી? તો એમાંય 6. પાણીમાં સૈદ્ધાંતિક રીતે જુદા જુદા ઓક્સિજનના સમસ્થાનિકોના બંધારણ કેટલા? તો આમાં પણ 6 તમે બતાવી શકો. D2O નો પીવાલાયક ઉપયોગ નથી. D2O નો પીવાલાયક ઉપયોગ નથી. સજીવ સૃષ્ટિ માટે પણ નુકસાનકારક છે. ઓકે. અને વૃદ્ધિ અટકાવે. D2O શું કરશે? વૃદ્ધિ અટકાવશે. ખાતર ઉત્પાદનમાં થતા પાણીના વિદ્યુત વિભાજનથી પણ D2O મેળવી શકાય. D2O મેળવવાની એક રીત આ થઈ. બીજા નંબરની રીત કઈ? તો ખાતરનું ઉત્પાદન જો થતું હોય, ખાતરના ઉત્પાદનમાં જે પાણી નકામું પાણી નીકળે છે, નકામા પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી એમાંથી D2O મેળવી શકાય. એટલે ખાતર ઉત્પાદન દરમિયાન નીકળતા નકામા પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી D2O મેળવી શકાય છે. ચલો એક બાબત, D2O કયા વૈજ્ઞાનિકે શોધ્યો? 6000 ભાગ પાણીમાં D2O નો કેટલો ભાગ? કેટલા લીટરનું વિદ્યુત વિભાજન કરવાથી કેટલા લીટર D2O મળે? એની શુદ્ધતા શું છે? D2O પીવાલાયક નથી, સજીવ સૃષ્ટિ માટે ખતરારૂપ છે, વૃદ્ધિ અટકાવે છે. પાણીમાં સૈદ્ધાંતિક રીતે ઓક્સિજનના જુદા જુદા સમસ્થાનિકો વાળું બંધારણ કેટલા? તો 6 બંધારણ મળશે તમને આ રીતે. ઓકે. તો હવે કહી શકાય એના પછી કે ખાતર ઉત્પાદન દરમિયાન નીકળતા નકામા પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી પણ D2O મેળવી શકાય. ચલો હવે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો રાસાયણિક ગુણધર્મોની અંદર બહુ મહત્વનું છે મિત્રો. રાસાયણિક ગુણધર્મો જોજો કે રાસાયણિક ગુણધર્મો D2O એમાં નંબર 1 H2O અને D2O ના રાસાયણિક ગુણધર્મો સમાન છે. રાસાયણિક ગુણધર્મો H2O અને D2O ના સમાન છે. એટલે કહેવાનો મતલબ જેવી રીતે H2O પ્રક્રિયા કરે છે એવી જ રીતે D2O પ્રક્રિયા કરે છે. ઓકે. પરંતુ પ્રક્રિયા વેગ જુદો જુદો છે. નંબર 2 પરંતુ પ્રક્રિયા વેગ જુદો જુદો છે. તો હાઇડ્રોજનનો વેગ વધુ હતો તો H2O નો વેગ વધુ જ થશે D2O ના વેગ કરતા. H2O અને D2O માં પ્રક્રિયા વેગ આ રીતે રહેશે. ચલો એના પછી કહી શકાય કારણ શું છે? તો કારણની અંદર કહી શકાય કે H2O માં OH બંધ એ સરળતાથી તૂટી જાય છે. H2O માં HOH DOD આ બંધ બહુ આસાનીથી તૂટી જાય છે, જ્યારે આ બંધ આસાનીથી તૂટતો નથી. ઓકે. તો H2O કરતા D2O માં OD ની બંધ પ્રબળતા વધુ છે એટલે બંધ ઊર્જા વધી જાય છે. તો બંધ ઊર્જાની વાત કરીએ, બંધ ઊર્જા D2O માં વધુ થશે H2O કરતા.
અને વેગની વાત આવે તો H2O માં વેગ વધી જશે D2O કરતો, કારણ કે બંધ ઉર્જા વધુ છે એટલે ઝડપથી તૂટશે નહીં એટલે પ્રક્રિયા એની ધીમી કરશે H2O કરતો. હવે કેવી પ્રક્રિયાઓ આપે છે તો પ્રક્રિયા નંબર 1 SO3 D2O, આ બે ભેગા થાય તો શું બનાવે તો D2SO4 બનાવે. D2SO4 જેનું શું કહેશો તમે ડ્યુટેરો સલ્ફ્યુરિક એસિડ, નામ આવડવા જરૂરી છે. ડ્યુટેરો સલ્ફ્યુરિક એસિડ, ડ્યુટેરો સલ્ફ્યુરિક એસિડ. સેકન્ડ નંબરમાં કહી શકાય પ્રક્રિયા કે 2Na સાથે 2D2O ની પ્રક્રિયા બતાવીએ તો શું બનશે અહીંયા તો તમને ખબર છે કે 2NaOD વત્તા D2 તો આને શું કહેવાય તો આને કહેવાય સોડિયમ બ્યુટેરોક્સાઇડ. સોડિયમ બ્યુટેરોક્સાઇડ આ સેકન્ડ રિએક્શન છે. ઓકે, ચલો રાસાયણિક ગુણધર્મો બે પ્રક્રિયાઓ લખો પછી આગળની લખાવો. ચલો જોઈ લો. ચલો એના પછી તમને ખબર છે CaC2 સાથે CaC2 D2O. આવી પ્રક્રિયા આપણે આલ્કાઇન ઇથાઇનની બનાવટમાં જોઈ હતી. સંતુલન માટે 2 મોલ લઈ લો તો હવે પ્રક્રિયા થાય તો શું બનશે અહીંયા તો કાર્બન સાથે અહીંયા કહી શકાય કે CD ટ્રિપલ બોન્ડ CD ટ્રિપલ બોન્ડ CD ડ્યુટેરો ઇથાઇન કહેવાય એને. ડ્યુટેરો ઇથાઇન અથવા તો ડ્યુટેરો એસિટિલિન. ચલો તો 2 ડી આમાં જતા રહે. કેટલા ડી હતા જોડે આપણે જોડે 4. તો અહીંયા બનશે CaOD ટ્વાઇસ કેલ્શિયમ બ્યુટેરોક્સાઇડ. કેલ્શિયમ બ્યુટેરોક્સાઇડ. તો આ રીતે એક રિએક્શન તમે આપી શકો. ચલો એના પછી Al4C3 પ્લસ 12 D2O. 12 H2O ની જગ્યાએ 12 D2O લઈ લીધા. આવી રિએક્શન જોઈ રહી છે કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયા આપણે જોઈ હતી હાઇડ્રોકાર્બનમાં. ચલો તો આની રિએક્શન થાય છે તો શું બનશે તો 3 કાર્બન છે તો CD4 જેમ CH4 બનતું હતું એમ CD4 બની ગયું અને એક એલ્યુમિનિયમ સાથે 3 OD જાય તો 4 એલ્યુમિનિયમ સાથે 12 OD જાય 12D અને 12 OD. હવે આ જે બન્યું એનું નામ શું કહેવાય ડ્યુટેરોમિથેન કહેવાય. શું કહેવાય એનું નામ ડ્યુટેરોમિથેન. અને એલ્યુમિનિયમ ડ્યુટેરોક્સાઇડ કહેવાય ને એલ્યુમિનિયમ ડ્યુટેરોક્સાઇડ. ચલો એવી રીતે કહી શકાય કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે RMGBr એની પ્રક્રિયા D2O સાથે કરવામાં આવે તો શું નિપજ મળે તો અહીંથી સીધો D હુમલો કરશે. આની અંદરથી D+ અને OD- નીકળે. D+ હુમલો કરશે આના ઉપર તો RD મળી જશે પ્લસ MgBrOD MgODBr. ઓકે, જેમ H જોડાતો તો આલ્કેન બનતું હતું એમ આ રીતે R ની સાથે D જોડાઈ ગયો. સેમ રિએક્શન છે. ઓકે, ઉદાહરણ તરીકે અહીંયા તમે લખી શકો કે CH3CH2 MgBr પ્લસ D2O. શું નિપજ મળે તો સીધી વસ્તુ છે અહીંયા કે CH3CH2D પ્લસ MgODBr. ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ N2O5 સાથેની. N2O5 પ્લસ D2O નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ પ્લસ D2O. તો હવે તમે જો બે નાઇટ્રોજન છે તો અહીંયા 2N ઓક્સિજન 5 ને 1 6 થયા. ઓક્સિજન કેટલા થયા 5 ને 1 6 થયા તો અહીંયા કહી શકાય 2ND3 2N ઓક્સિજન 6 થયા તો N 2DNO3 HNO3 બનતો હતો ને
2DNO3 HNO3 બને આની સાથે પ્રક્રિયા કરવાથી H ની જગ્યાએ D આવી ગયો DNO3 બનશે ચલો પછી એના પછી નાઇટ્રાઇડ Mg3N2 Mg3 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ એની પ્રક્રિયા 6 મોલ B2O સાથે થાય તમારે મોલની જરૂર નહીં તમને ખબર જ હોવી જોઈએ કે આની સાથે પ્રક્રિયા કરવાથી શું મળે હવે નાઇટ્રોજન છૂટો પડે તો ડ્યુટેરિયમ સાથે શું બનાવે તો નાઇટ્રોજન છૂટો પડે N2 તો ND3 બનાવે એમોનિયા બનાવે એમોનિયા મીનિંગ ઓફ ND3 NH3 ની જગ્યાએ અને મેગ્નેશિયમ સાથે એક મેગ્નેશિયમ સાથે OD જાય તો 3 મેગ્નેશિયમ સાથે 6 OD ગયા ઓકે તો આ રીતે તમે એના રાસાયણિક ગુણધર્મો બતાવી શકો હવે એના ભૌતિક ગુણધર્મો તમે સાંભળજો તો D2O ની ઘનતા કેટલી છે D2O ની ઘનતા 1 પોઈન્ટ પાણીની ઘનતા કેટલી છે 1 ગ્રામ પ્રતિ મિલી જ્યારે આની કેટલી છે તો 1.106 ગ્રામ પ્રતિ મિલી 1.106 થોડી વધારે છે ચલો D2O નું દર H2O કરતો વધુ હોવાથી ભૌતિક ગુણધર્મો જેવા કે ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઘનતા બધા ઊંચા છે તો D2O ના આપણે તમને બતાવ્યું મેં ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઘનતા ઊંચી છે કારણ શું તો એનું દર ઊંચું છે D2O નું ઠારણ કેટલું છે D2O નું ઠારણ કેટલું તો 3.8 કેટલું છે 3.8 અંશ સેલ્સિયસ આટલું એનું ઠારણ છે આ એની ઘનતા છે આ એનું ઠારણ છે થઈ જશે 3.8 અંશ સેલ્સિયસ તાપમાને D2O ની મહત્તમ ઘનતા કેટલી આ એની નોર્મલ ઘનતા છે તો D2O ની મહત્તમ ઘનતા કેટલી છે તો મહત્તમ ઘનતા છે 11.5 અંશ સેલ્સિયસ 11.5 અંશ સેલ્સિયસ તાપમાને એની ઘનતા છે આવું બહુ રેર કેસમાં જોવા મળે બુકમાં આપણને આપેલું નથી ઓકે એટલે આ ત્રણ બાબતો તમારે એના ભૌતિક ગુણધર્મોમાં રાખવાની એ તમને ખબર છે ચલો હવે ઉપયોગની વાત કરીએ એના પહેલા અહીંયા જોઈએ D2O અને H2O ની pH કઈ pH તો D2O ની pH છે H2O ની pH છે એ 7 છે હવે મેં હમણાં જ કહ્યું તમને કે D2O માં OD ની બંધ પ્રબળતા વધુ છે એટલે D આમાં H ઝડપથી છૂટો પડશે એટલે H3O વધી જાય તો pH વધી જાય તો pH 7 થઈ આમાં D ઝડપી છૂટો ના પડે D ઝડપી ના છૂટો પડે એટલે D3O ની સાંદ્રતા ઓછી રહે તો pH ઓછી રહે તો 7 કરતો pH કેવી થાય D3O ઓછો તો pH વધી જાય તો 7 કરતો વધુ પણ કેટલી વધુ તો એ 7.35 જેટલી છે 7.35 જેટલી છે ઓકે ચલો હવે એના ઉપયોગની વાત કરીએ તો D2O નો ઉપયોગ શું થાય તો પહેલો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર અને શીતક તરીકે ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટ કરવાનું અને ઠંડુ પાડવાનું કામ કરે છે ઓકે હવે મોડરેટરનો મતલબ શું છે તો વધુ ઊર્જા ધરાવતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવાનું કામ કરે છે D2O શું કરે છે ન્યુક્લિયર રિએક્ટરમાં વધુ ઊર્જા ધરાવતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવાનું કામ કરે છે ડ્યુટેરિયમના સંયોજનો મેળવવા માટે આ બધા ડ્યુટેરિયમના સંયોજનો છે તો એ મેળવવા માટે પણ D2O નો ઉપયોગ થાય છે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે પણ D2O નો ઉપયોગ થાય છે આયનોની ફેરબદલી સમજવા માટે પણ ઉપયોગ થાય છે D2O નો પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે આયનોની ફેરબદલી સમજવા માટે જંતુનાશક અને બેક્ટેરિયાનાશક તરીકે પણ ઉપયોગ થાય છે જંતુનાશક અને બેક્ટેરિયાનાશક તરીકે પણ D2O નો ઉપયોગ થાય છે ઓકે ચલો તો આ રીતે તમે બતાવી શકો હવે તમને કોઈ પૂછે કે H2O અને D2O માં એસિડિકતા કોની વધુ તો pH જોઈને ખબર પડી જાય કે એસિડિકતા H2O ની વધુ છે D2O કરતો ઓકે ચલો તો આ બાબત ઉપર એક નજર કરી લો જરા